યસ. ગઈકાલે આપણે પ્રેમ ઉપર ઘણી વાતો કરી. મારો વાલો ભૂખ્યો છે પ્રેમનો. વાહ. વાલુડાને તમે વાલ કરી જાઓ. વાલો બધું જ જાણે છે, તમે કેના માટે બેઠા છો નહીં. એનાથી અજાયણું કાંઈ નથી. એટલે આ વાલો એટલે હૃદયમાં જે પરમાત્મા બેઠો છે એને પ્રેમ કરવાની વાત કરી છે. પણ એ પ્રેમની શક્તિનો મનુષ્યએ દુરુપયોગ કર્યો. બહારના જે સગા સંબંધીઓમાં પ્રેમ કર્યો. કરવાનો હતો ભેગો બેઠો છે ને એને ગુરુ નાનક કયા ભેગો બેઠો એને ભાડો, માય ભબકું દી એને ભાડો, છોડી દ્યો ચિત્તનો ચાળો. એટલે ભેગો બેઠો એને પ્રેમ કરવાની વાત કરી છે દરેક મહાપુરુષો. કારણ કે ભેગો બેઠો છે એ ભેગો જ છે. પરમાત્મા કે આકાશ પાતાળમાં છુપાયેલો નથી, છે ભેગો જ. શરીરનો જન્મ નહોતો ત્યારે પણ ભેગો હતો, અત્યારે શરીર છે તો પણ છે, અને શરીરના નાશ પછી પણ એ ભેગો જ રહેશે. એ તમારાથી અલગ થઈ શકે નહીં. એટલે જે કમાઈ કરેલા છે, જેની કંઈક પુણ્યાઈ છે, એવા લોકો એની જ શોધ કરે છે. પુસ્તકોમાં, તીર્થોમાં, જંગલોમાં, પહાડોમાં કે ગુફાઓમાં સુખની શોધ કરવી વ્યર્થ છે. શોધ કરવી જોઈએ તો અંતસ્થ આત્માનંદના ખજાનાને ખોલી આપનાર કોઈ તત્વવેતા મહાપુરુષની કરો. કારણ કે ખોજ કરવી તો એની ખોજ કરવા જેવી છે. બીજી ખોજમાં કંઈ વળે એવું નથી. એમ કબીરજીએ ખોજ કરી તો કબીરજી એની વાણીમાં કીધું કે खोजी હોય तो तुरंत मिल जाऊं एक पल की तलाश में, मौको कहाँ ढूंढे रे बंदे, मैं तो हूँ तेरे पासन में, ना मैं जप में, ना मैं तप में, ना व्रत योग उपासन में, मैं तो हूँ तेरे पासन में. એટલે હરિગુરુ સંતોએ તો આ વસ્તુ બધાને એક સરખી જ આપી છે, એને કોઈ ભેદભાવ નથી. પણ જે વ્યક્તિની જેટલી જેટલી ખોજ છે એટલી એટલી એને એ વસ્તુ પ્રાપ્ત થઈ છે. કારણ કે પોતે જેટલો જેટલો મળતો જશે એટલી એટલી વસ્તુ પ્રગટતી જશે. જેવી રીતે હમણાં અષાઢ મહિનો ચોમાસું આવશે તો અમારા ખેડૂત ભાઈઓ બધા જમીન ખેડી કમ્પ્લીટ કરીને રાખે, ખાતર બાતર નાખી ઊંચા માયલું બિયારણ તૈયાર હોય તો વરસાદ 2-3-4 થયા ભેગું બિયારણ વાવી દે. પણ એ ઘઉંનો, બાજરાનો કે જુવારનો કે મકાઈનો કોઈ પણ બીજક વાવ્યું તો એ સમયાંતરે જેટલું જેટલું મળતું જશે ને એટલો ખોટો ઉપર નીકળશે. ઘઉંનો દાણો જેટલો જેટલો મટે એટલા એટલા એના પાંદડા ઉપર આવતા જાય. છેલ્લે સાયકલ પૂરી ત્યાં થાય કે ઘઉંનો દાણો બિલકુલ મળી અને મટી ગયો હોય તો ઉપર ઘઉંનું આખું ડુંડું આવે ને એમાં એકના અનેક દાણા આપી દે પરમાત્મા. એટલે લૌકિક બાબતમાં પણ મટે ત્યારે સામે વસ્તુ પ્રગટ થાય છે. અને આ અધ્યાત્મની લાઈન છે એ પણ મટવા માટેની જ છે. કારણ કે માલિકીવાળા કોઈ આમાં નહીં ફાવે. मिटा दे खुद अपनी हस्ती तो तू खुद खुदा है. કારણ કે આ માર્ગ બધાને કઠિન એટલા માટે પડે છે કે મોટા ભાગે મનુષ્ય જાણતા અજાણતા માલિકી દાવો કરવા જ માગે છે, માલિકી છોડવા નથી માગતો. એટલે
એટલે આ માર્ગ છે એ મટવાનો માર્ગ છે. અને જે મહાપુરુષો મળીને મટ્યા છે એને જ આપણને જ્ઞાન આપ્યું છે. અને આ જ્ઞાન આપીને કોઈ એને એનો અહમય નથી કે મેં આપ્યું છે. આપણા ગુરુજી અર્જુન બાપાએ વાણીમાં કીધું, સંદેશો હરિગુણ હરિરસ પાયો મુને, મૂળ નામ સમજાયો, સદગુરુએ અમને હરિગુણ હરિરસ પાયો. ગુરુજી એમ કહે છે કે હરિગુણ હરિરસ પાયો મુને, મૂળ નામ સમજાયો. એટલે એને એના સદગુરુએ હરિગુણ હરિરસ છે પાયો, શ્રવણેથી રેડી સીધો હૃદયમાં ઉતારી દીધો. તો એને એના સદગુરુએ એ હરિગુણ રૂપી રસ જે પાયો એના હૃદયમાં ઠેરાઈ ગયો. તો એ દાવો નથી કરતા કે આ રસ હું બીજાને આપું છું. તો બીજી કડીમાં શું કીધું એને, હરિગુણ હરિરસ પાયો મુને, મૂળ નામ સમજાયો, સદગુરુએ અમને હરિગુણ હરિરસ પાયો. એને પાયો એટલે એને બીજા અનેકને પાયો. બાપા કોઈ દિવસ એમ ન કહેતા કે અમારો શિષ્ય છે, આપણા સત્સંગીઓ છે એમ કહે. શિષ્ય નથી કીધું કોઈ દી કોઈને. તો એનામાં એ વસ્તુ પ્રગટ થઈ તો એના સંગમાં જેટલા લોકો આવ્યા એને પાયો. કારણ કે એને પ્રાપ્ત થયો અને એને પાયો એટલે લૂંટાવ્યો તો એનું કંઈ ઓછું ન થયું એમ. કારણ કે આ એક જ વસ્તુ એવી છે કે લૂંટાવવાથી કંઈ ઘટતી નથી એમ. ये परमात्मा महापिटारी है, इसमें सदियों से सब कुछ निकलता आया है, लेकिन आज तक उसमें कुछ कम नहीं हुआ. તો જેટલા એના શરણે ગયા એની જેવી ખોજ હતી એ પ્રમાણે એને પ્રાપ્ત કરી આ વસ્તુ. જેવી રીતે ભગવાન વાત કરે કે એક દીવો પ્રગટ હોય તો બીજા દેવામાં તેલ અને વાટ બધું કમ્પ્લીટ હોય, પણ એ દીવો એને અડે તો પ્રગટે. પછી પ્રગટી ગયા પછી ઓલો જે પ્રગટાવ્યો એ દીવાનું કાંઈ એવું નથી કે તું આયા જ રહે એમ. તું બીજે ગમે ત્યાં જઈને અનેક દીવાને પ્રગટાવ. એટલે આપણા ગુરુ અર્જુન બાપાએ આ પ્યાલો એટલે કે હરિગુણ હરિરસ પીધો અને એને ઘણા દીવા પ્રગટાવ્યા. રાજકોટમાં ઘણા છે ને બારગામે છે ઘણા, અને પ્રગટા છે એના દ્વારા અત્યારે પણ વર્તમાનમાં પણ અનેક દીવા પ્રગટી રહ્યા છે. જેને પ્રગટવું છે એને કોઈ રોકી ન શકે. મીરાબાઈએ પણ કીધું કે ખર્ચ્યું ન ખૂટે વાકો, ચોર ન લૂટે, दिन दिन बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. મીરાબાઈને બચપણથી આવી લો લગ્ની હતી તો એને રોહિદાસ ચમારનો ભેટો થયો ને આ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ. તો જગતના લોકો જે કાંઈ લૌકિક વસ્તુ મળે છે તેનો હંઘરો કરે છે, અને મહાપુરુષો પાસે આ ખજાનો આવે છે તો એ રાત ને દિવસ લૂંટાવે, અને લૂંટાવે છે તો એનું રતિભાર ઘટતું પણ નથી, એમાંથી વધે છે. તો આપણા ગુરુજી અર્જુન બાપાના શરણે જેટલા લોકો ગયા અને હરેકની યોગ્યતા અને પ્રાપ્ત
યોગ્યતા અને પાત્રતા પ્રમાણે એ વસ્તુ એને મળી એમ. કારણ કે વસ્તુ તો એટલી વિશાળ છે. એવા વાસણ છોટા ને વસ્તુ છે વીરા મોટી, ઈ તો થામવી ના નહીં ઠેરાય રે હા. કે વસ્તુ તો વ્યાપક છે, ઠામ છે નાનકડું. જેટલી એની યોગ્યતા ને પાત્રતા હોય એટલું એ લઈ શકે. હરી અથા પણ થા મેં પાયો. કારણ કે હરિનું કોઈ માપ કાઢી શકાય એવું નથી. પણ 5-6 ફૂટના શરીરમાં માપણીમાં આવી જાય એવા શરીરમાં એની કેપેસિટી પ્રમાણે પ્રાપ્ત કરી લીધું. તો અર્જુન બાપા હતા ત્યારે ભજન ને સત્સંગની રમઝટ બોલતી અહીંયા, અને લોકો એ સમયમાં હતા એને જેટલો લાભ લેવાય એટલો લાભ લીધો. તો જે લોકો લાભ લીધો છે, જેને જેને આ પ્યાલો થોડો ઘણો પૈચો છે, એ લોકો આજે બીજા અનેક લોકોને લાભ આપી રહ્યા છે. જો એને જરૂર હતી તો તેથી ઓલા ભગવાનજીભાઈના ભાઈના છોકરા રાતે 1 વાગે આવ્યા, બાપુ તમે આવો મારે સત્સંગ કરવા. એને ભૂખ હતી તો, નહીં તો હોઈ ન જે ગોદડા ઉઠીની. સવાર સુધી તમારી પાસે સત્સંગનો લાભ લીધો. એટલે કોઈ લાભ સવાયા લીના મૂર્ખે મર્મ ન પાયા, યું જન્મ ગુમાયા. એટલે આ તો શું છે કે આમાં પાગલ હોય ફાવી જાય, બુદ્ધિશાળી આમાં કામ નથી કરી શક્યા. ये पागलों की महफिलें भांजे, यहाँ चतुर आदमी का काम नहीं. यहाँ परमात्मा रूपी शराब पिलाई जाती है, वो भी दिल की प्यालियों में. तो घણા એને એમ થાય દિલની પ્યાલીઓમાં પરમાત્મા રૂપી શરાબ બાપુ પાઈ છે, જલ્દી જાય આપણે. મોડા પહોંચશું તો ખાલી થઈ જાય, ભૂખ્યા રહેવું તો જમવાનું વહેલું ચાલુ કરી દે, ટાઈમે પહોંચી ગયો પછી યારી કઢી છે ને ટાઢી બળપ જેવી આવે, જલ્દી જાય આપણે. तो यहाँ परमात्मा रूपी शराब पिलाई जाती है, लेकिन वो दिल की प्यालियों में. जल्दी जल्दी दौड़ता दौड़ता આવ્યા અમુક. તો કે બાપુ એ શરાબ ખતમ તો નહીં થઈ જાય ને, અમે થોડાક મોડા પહોંચ્યા. તો કે ના ના, ये फकीर के पास ये शराब खत्म होने वाली नहीं. तुम जी भर पी लो, જેટલી પીવી એટલી પી લો, આ ખતમ નહીં થાય. तो कि तू ये चुल्लू भर पिएगा ने तू खुद में खाना बन जाएगा. જે બોલો ઊંદેડો ઊંદેડી જરાક એક ટીપું દારૂનું પીએ તો નશો ચડી જાય. કહાં ગઈ બિલ્લી કી બચ્ચી, એને નશો ચડી જાય, એને નશો ચડી જાય. કે ભાંજે તું ચુલ્લू भर पिएगा ने तो तू खुद में खाना बन जाएगा. ચુલ્લુ ભર જેને પીધી છે ને આ પરમાત્મા રૂપી ઘૂંટેલી શરાબ ચડી જાય, એ નશો એકવાર ચડ્યો પછી કામ પૂરું થઈ ગયું, ઉતરે જ નહીં. આ બાપુને એ નશો ચડી ગયો, ઉતરે જ નહીં. એટલે એ નશો ચડી ગયો હોય પછી એ જ્યાં જાય ને ત્યાં એ લોકો એના ગ્રાહકો મળી જાય છે, એની જરૂરિયાતમંદો. કારણ કે ખરેખર જેને જરૂર છે એને એ વસ્તુ મળી જ જાય છે. પરમાત્માએ પ્રકૃતિમાં એવી સુંદર વ્યવસ્થા કરી રાખેલી છે કે જે વ્યક્તિને જેની જરૂર હોય એ વસ્તુ ગમે ત્યાંથી મળી જાય. અને જે મહાપુરુષોએ આ શરાબ, પરમાત્મા રૂપી શરાબ દિલની પ્યાલીઓમાં જેને પીધી છે,
એ મહાપુરુષો જ્યાં જ્યાં જાય છે ત્યાં એને ઓળખવાવાળા, પારખવાવાળા અને શરાબને પીવાવાળા ગ્રાહકો મળી જ જાય છે. કારણ કે પેઢી દર પેઢી આવેલું જ આવે છે. અને એ લોકો તો લૂંટાવવા બેઠા જ છે, કારણ કે લૂંટવાવાળા જોઈએ આમાં. હાઈથે કરીને સામેથી લૂંટાવા જાય છે. ભગત જગત કો ઠગત હૈ, ભગત કો ઠગે નહીં કોઈ. लेकिन एक बार जो भगत को ठगे तो अखंड यज्ञ फल હોય. કારણ કે ભગત પાસે એ પરમાત્મા રૂપી ખજાનો એવો છલોછલ ભર્યો છે કે જોવે છે કે કોઈ પાત્ર વ્યક્તિ મળે તો હું રેડું, કે જેથી આનો સદુપયોગ થાય. અમે સીડી બનીને ઊભા રહ્યા પણ ચડનારા કોઈ ન મળ્યા. दिल रुबा में दिल की सुनाओ, પણ यहाँ सुनने वाला कौन है? કારણ કે પરમાત્મા રૂપી શરાબ છે ને એ આમ મોજા લે છે કે કોઈ એવો પીવાવાળો મળી જાય તો એને પાઈ દઉં. અને કડવી દવા હંમેશા માં જ પાય. કીધું મીઠા મીઠા સબ કોઈ પીએ, કડવા પીએ નહીં કોઈ. એક બાર જો કડવા પીએ તો सबसे मीठा હોય. राम रस ऐसा है मेरे भाई, जाके पिए से अमर हो जाए. કારણ કે આ પ્યાલો એવો છે કે સત્સંગનો રસ તને પ્રથમ લાગે કડવો ને તુરો ને ખાટો તીખો, પછી આંબા કેરી શાક. પણ માણસોને હું છે તરત જ મીઠો રસ જોઈ છે, ધીરજ નથી. એટલે આ રસ એવો છે કે મહાપુરુષોએ કેટલી બધી મહેનતે પ્રાપ્ત કર્યો છે ને આપણને સહેજે સહેજે આપી દે છે. એવી જેની કમાઈ હોય છે, પુણ્યાઈ હોય છે, એવા કોઈ વિરલાઓને આ વસ્તુ સહેજે સહેજે મળી જાય છે. એ ભજનવાણીમાં પણ કીધું, સતગુરુ મળ્યા સહેજમાં જેણે સતનો શબ્દ સુણાવ્યો રે હોજી. સતગુરુ મળ્યા સહેજમાં જેણે સતનો શબ્દ સુણાવ્યો રે હોજી. એટલે જેને જેની એવી કમાઈ હોય છે ને એને સતગુરુ મહારાજ સહેજમાં મળી જાય છે. નકર લૌકિક ધનમાંય પણ એક બાપ છે ને 2 3 4 દીકરા હોય તો એને કમાયેલી સંપત્તિ એવા દીકરાને જ હોપે કે એમાંથી હવાયું કરે, ઓછું ન કરે એવાને હોપે. એની બધી પ્રકારની કસોટી કરીને પછી એને 4 હોપે કે હવે તું આ સંભાળે. લૌકિક વસ્તુ બાપ રહ્યો દીકરાઓને એમને નથી સોંપતો. તો આ તો એનાથી અનંત ગણી ઊંચી કમાઈ છે. તો એના માટે એવા પાત્ર કમાઈ કરેલા પુરુષો પણ મળવા જોઈએ ને. જેવી રીતે રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા, મૂળમાં ખેડૂતના દીકરા હતા. એના પિતાનું નામ હતું ખુદીરામ. એક ગામમાં નાની એવી એની ખેતીની જમીન હતી અને તનતોડ મહેનત કરી અને ખેતીમાં જે કાંઈ અનાજ પાકે એમાં એનું ગુજરાન ચલાવતા ખુદીરામ. એમાં એ ગામમાં જમીનદારોનો ત્રાસ બહુ. એકવાર એક જમીનદારે કોઈ બાઈની છેડતી કરીને બળાત્કાર કરીને ખૂન કરી નાખ્યો. હવે એમાં ખુદીરામે એ નજરો નજર જોયું એટલે આ કોર્ટમાં કેસ આવેલો અને ગુનેગારને પોલીસ પકડી ગઈ. તો ખુદીરામ જ એકમાત્ર સાક્ષી હતા નજરે જોનાર. એટલે જમીનદારો પાસે તો જમીનનું એટલી ધન સંપત્તિ અને પાછી સત્તા, એનો અહંકાર તો હોય જ ને.
એટલે ખુદીરામને કે તારે કહી દેવાનું મેં કાંઈ જોયું નથી. જો તું કાંઈ બોલ્યો ને તો કે તારી ખેતીની જમીન બમીન બધું મૂકી બાયડીને બે માણાને અહીંથી ગામમાંથી ભાગી જવાના દિવસો આવશે. તારે અમને કઈ એ પ્રમાણે તારે જુબાની આપવાની. તો ખુદીરામ તો સત્યનિષ્ઠ હતા. એ કે હું તો જેમ છે એમ જ કહીશ, હું આમાં જૂઠું નહીં બોલું. જૂઠું બોલીને મારે પાપનું ભાગીદાર થવું નથી. તો એને કોર્ટમાં જેમ છે એમ સત્ય હકીકત વર્ણવી અને ઓલા જમીનદારના છોકરાને સજા થઈ, જેલ ભેગું કરી દીધો. પછી જમીનદારો બધા એક સાથે મળીને કે હવે આને ગમે એમ કંઈક કાઢો અહીંથી. એટલે ખુદીરામને એની જમીન, ગામમાં રહેવા માટેનું મકાન જે કાંઈ હતું બધુંય છોડી અને પહેરે લુગડે કાઢી મૂક્યું હતી. હાલતા 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 2-3 ગામ મૂકીને એક ગામ હતું ત્યાં ગયા. ત્યાં વળી કોઈ આશરો આપ્યો અને સમય જાતા એને ત્યાં બાળકનો જન્મ થયો અને એ જ બાળક આગળ જતા રામકૃષ્ણ પરમહંસ બન્યા. તો ખુદીરામ ઉપર આપણને જ્યારે આ બન્યું ત્યારે એવું લાગતું હતું કે આના ઉપર પરમાત્માનો કોપ વરસી રહ્યો છે. જગતના અજ્ઞાની જીવોને એ કોપ દેખાતો હતો, પણ સમજુ જીવોને એ કરુણા દેખાતી હતી. તો આગળ જાતા એને ત્યાં રામકૃષ્ણ પરમહંસ જેવા મહાન આત્માનો જન્મ થયો અને બચપણથી જ વિવેક, જ્ઞાન અને વૈરાગ્યના સંસ્કાર. તો રામકૃષ્ણ પરમહંસ ધીરે 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 મહાકાળીની ઉપાસના મીંડા કરવા. મહાકાળીની ઉપાસના કરતા 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 સમયનું વહેણ જેમ વહેતું ગયું સમય ગયો તો મહાકાળી માતા એવી અનન્ય પ્રીતિ નહીં કે રામકૃષ્ણ પરમહંસના હાથનું બનાવેલું ભોજન મહાકાળી જમે. એ બોલાવે ત્યારે આવે. એટલે ધીરે 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 કરતા કરતા રામકૃષ્ણ પરમહંસની ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી. પરાકાષ્ઠાએ પહોંચી એટલે આખા બ્રહ્માંડમાં કોણ વ્યક્તિ શું કરે છે એનાથી અજાણ્યું નથી. તરત જ તોતાપુરી ગુરુ જે બ્રહ્મવેતા બ્રહ્મનિષ્ઠ સંત એ બેઠા હતા, અહીંયા એને કાનમાં ભણક આવી કે કોઈ પાત્ર વ્યક્તિ છે એને આ વસ્તુ આપવા જેવી છે. સતગુરુ મળ્યા સહેજમાં જેણે સતનો શબ્દ સુણાવ્યો રે. ઓ રાહ ચુકાવીને 84 નો રે રાહ ચુકાવીને અખંડ ધામ ઓળખાયો મેરે સતગુરુ સતનો શબ્દ સુણાવ્યો રે. ઓ તો તોતાપુરી ગુરુ છે એ રામકૃષ્ણ પરમહંસના પાસે ગયા. તો તોતાપુરી ગુરુને રામકૃષ્ણ પરમહંસ કે ઉભા રહ્યા, હું મા પાસે પહેલાં જઈ આવું, મહાકાળીની રજા લઈ આવું. તો કે માં, હું આટલા વર્ષોથી આ બચપણથી લઈને વૃદ્ધ અવસ્થા સુધીમાં તમને મેં આટલું ભજન તમારું કર્યું, તો હવે મારે આની ઉપર પણ કાંઈ વાત બાકી રહી જાય છે, જ્ઞાન લેવું પડશે. તો મહાકાળી માં એને પ્રસન્ન થઈને કહે છે
કે તું જ્યારે માનો પોકાર કરે છે ત્યારે હું તને દર્શન આપું છું. હું તને દર્શન આપું છું ત્યારે તને સંયોગનું સુખ થાય છે. પછી હું જ્યારે અંતર ધ્યાન થઈ જાઉં છું ત્યારે તને વિયોગનું દુઃખ થાય છે. તો સંયોગ અને વિયોગ જેની સત્તાથી થાય છે એવું આત્મા પરમાત્માનું બ્રહ્મ જ્ઞાન તોતાપુરી ગુરુ દ્વારા તને જ્ઞાનની પ્રાપ્તિ થશે. તો તોતાપુરી ગુરુએ સામેથી ચાલી અને એ જ્ઞાન રામકૃષ્ણ પરમહંસની પાત્રતા જોઈ અને એટલે વ્યક્તિ જેટલી યોગ્યતા અને પાત્રતા કેળવે એટલે વસ્તુ એની મેળે મેળે સહેજે લોક ખેંચાઈને આવે છે. એટલે આવ્યો મેં કઈ બામ હોય તો પૂરી લાકાની પેટી કાકા એ લેતો આવ્યો ને તો અહીંયા દૂધ વળી ઉઠો કોઈ હતું નહીં જાતો તો ગુંદાડી મેં કોઈ બાપુ હોય તો કંઈક બામ કે કંઈક લગાવવા જેવું હોય ને હું જેવું બામ છે તો કંઈક લગાવવા જેવું હોય ને એટલે હાટું આવી લગાડવો છે મને ખબર છે અત્યારે ન જવાય મોં આપી દેવાનું ન હોય લગાડી દેવાનું હોય મોં લગાડી દે અહીંયા કંઈક હોય ને બામ જેવું એ કંઈક ઘસી ખાલી થોડીક લગાડી આ ઓલો વાલો 20% છે બેટા જો માં પડ્યું फकीरों की निगाहों में जो आ जाते हैं निगाह करम એટલે મહાપુરુષોની દ્રષ્ટિ તો ચારે તરફ છે પણ પાત્રતા જોવે છે ને તો એ મહાપુરુષોની નજરોમાં આવી જાય છે. ભગવાન કહે ને કે કૃષ્ણને રોજના લાખો માણસો દર્શન કરે છે. પડાપડી હોય બધાની નજર કૃષ્ણ ભગવાન ઉપર હોય પણ કૃષ્ણની નજર કેના ઉપર પડી નિહાલ થઈ ગઈ નિગાહે કરમ. કારણ કે એને તો રોજના લાખો માણસો એને તરફ મીટ માંડી બેઠા હોય પણ એની નજર કેના ઉપર પડી નિહાલ થઈ જાય. नजरों से वो निहाल हो जाते हैं पानी पा बताए जो महापुरुषों की नजरों में आ जाते हैं. 2-3 ग्लास જ ભરજે વધારે ન ભરતો. આ બેહો પલંગે બેટા પંખો કર લે એમ પંખો કર દે. હા હા બાપ અરે એટલે મહાપુરુષોની દ્રષ્ટિ ચારે તરફ છે. એમાં બ્રહ્મ મુહૂર્તમાં જે ભજન કરતા હોય તરત નજરોમાં આવી જાય. આ બ્રહ્માકુમારીમાં હું કાલે ગયો હતો તેને બ્રહ્મ મુહૂર્ત ઉપરનું ધ્યાનનું બહુ સારી રીતે સમજાવ્યું. એના એક ભારતીય દીદી સ્પેશિયલ માઉન્ટ આબુથી રાજકોટ આવ્યા હતા કે રાત્રે વહેલું સૂઈ જવું ને વહેલું ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવું. અહીંયા ઉપર બેહો પલંગ ઉપર આપણે તો બ્રહ્મ મુહૂર્તમાં સૂતા હોય એટલે આપણા માટે 24 કલાક બ્રહ્મ મુહૂર્ત જ છે. બ્રહ્મ જ્ઞાની ગુરુ જેને મળી ગયા એને 24 કલાક બ્રહ્મ મુહૂર્ત છે. ઓના જેવું થાય એક ગુરુને 3-4 ચેલા હતા ને આમાં એક ચેલો કે ગુરુજી હું તમારી સેવામાં રહું. અહીંયા ગુરુજી જરા ખડભડી ગયેલા શરીરથી તો કે ભલે રહ્યો એક બિચારો સેવા કરતો. તો સેવામાં રહ્યા તો ગુરુજી ચેલાને કહે તારે છે ને બેટા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જપ ધ્યાન પ્રાણાયામ કરવા. આશ્રમની બહાર ઝાડ નીચે તારે બેસી જવાનું શુદ્ધ હવામાં. એનાથી તારા પ્રાણ ઉપરના કેન્દ્રોમાં જશે ને તારું કલ્યાણ થશે. અને ગુરુજી કુટીરમાં બોલ્યો ઉઠીને ઉતા હોય. છેલ્લા થોડોક ટાઈમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાન ને એવું કર્યું. પછી ગુરુજીને કહે તમે તો બાપુ 9:30-10 વાગે ઉઠો ને મને બ્રહ્મ મુહૂર્તમાં થોડા બહુ ભજન તારે કરવું એમ. તો કે બચ્ચા તને ખબર ન પડે તું હજી હમણાં આવ્યો છો
તારે હજી આ જરૂર છે, હજી તું પહેલા ધોરણમાં બેઠો છે અને હું તો પ્રિન્સિપાલ છું કોલેજની. તારે મને શિખામણ ન દેવાય. ગુરુ સામે બોલાય નહીં, છાનમુનો બેસી જાય. તો કે તમે આ કાંઈ કરતા નથી, મને ધંધે લગાડો. તો કે બેટા હું જ્યારે ઉઠું ને ત્યારે બ્રહ્મ મુહૂર્ત હોય છે, ત્યાં હું જ્યારે ઉઠું ત્યારે બ્રહ્મ મુહૂર્ત હોય છે. એટલે મારે એ કે વહેલું ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન ભજન કરવાની કાંઈ જરૂર નથી. તારે હજી એને વાર છે, એટલે તું છે ને વહેલો ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ભજન કરતો જા. એટલે હરિગુરુ સંતોને, હરજીવન બાપાને આપણે હૃદયથી પ્રાર્થના કરી કે અમે તમારી નજરોમાં આવી જાય, અમે તમારી નજરોમાં આવી જાય ને અમારી પાત્રતાને અમે પચાવી શકી એટલું તમે આ હરિરસ જે પીધો છે એ અમને પીવડાવો. સતગુરુ મહારાજની જય. બાર બાર